નેતી નેતી કહીને ગાયા હોય કે આવા નહીં આવા નહીં આવા નહીં છે નથી 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 નથી. છતાં પણ જે કાળમાં ભક્તો થયા છે, જે કાળની અંદર સંતો થયા છે, એ જેટલું આવડે એટલું ભગવાનના ગુણ ગાયા વિના રહ્યા નથી. ભગવાનના ગુણ ગાવાથી ભક્તિ, સેવા, સમરણ અને કીર્તન, ત્રણ ભક્તના લક્ષણ. સેવા શરીરથી થાય છે, કીર્તન જીભથી થાય છે, વાણીથી, અને સમરણ મનથી થાય છે. આ ત્રણ વસ્તુ આપે. ત્રણના ફળ શું છે? સેવા કરે એને શાંતિ મળે છે, ભક્તિ કરે એને અનંત સુખની પ્રાપ્તિ થાય છે, અને જેને જ્ઞાન થાય ને એને અખંડ સુખની પ્રાપ્તિ થાય. જદપી બ્રહ્મય ખંડય અનંતા, જદપી બ્રહ્મય ખંડય અનંતા, અનુભવ ગમ્ય ભજહિ મોહિ સંતા, અનુભવ ગમ્ય ભજહિ મોહિ સંતા. એ મોહની સાસ બસો નિહારા, દેખત સ્વપ્ન અનેક પ્રકારા. મોહ જે છે એ જ ભ્રમ અને ભ્રાંતિ છે. મોહને બે પુત્ર થયા, એક હાસ્યું ને એક ખોટું. એ ભ્રમ, એ મોહ જયારે મગજમાંથી જાય ત્યારે ભક્તિ થાય. સોમાં ભક્તિ, ભગત સુખ. ભક્તોને જે સુખ ભગવાને આપ્યું છે એવું કોઈ નથી. ભગવાનની સીટ, ભક્તની સીટ બધાથી ઓછી છે. નર સહસ્રમઃ સુનહુ પુરારી, કોઈએ કહો ઈ ધર્મ વ્રતધારી. 1000 માણસ હોય એમાં ધર્મના સગનભાઈ એક માણસમાં ગવાળો હોય. 1000 માણસમાં ભગવાન એવું શું છે એને જાણવા માટે એક વ્યક્તિ હોય, અને એવા કરોડો જાણકારો હોય, એમાં વિરુદ્ધ એક હોય. કોટી કરોડોમાં એક વિરુદ્ધ હોય, અને કરોડો વિરુદ્ધની અંદર સમ્યક રૂપ વાળો અને કરોડો સમ્યક રૂપ વાળા હોય એમાં જીવન મુક્ત. જીવન મુક્ત બ્રહ્મ, જે બ્રહ્મથી પણ પામવા, જેને જાત મહેનત કરી અને આ સંપૂર્ણ ક્યારે આવવાનું થાપણ છૂટતું હતું નવું આવું. આ મહિનો રોકાયો નથી. અને એ કલેજા પોતાના છે, જે કહી ગયા ને એ વ્યવસ્થાથી નથી થયા, એના કલેજા પોતાના છે. જેને ભગવાનમાં એમાં જ્ઞાની એ અર્જુન, મારો ભક્ત અને હું, એ બેમાં અંતર કાંઈ નથી. ભગવાનના દર્શન કરવા હોય તો ભક્તની આંખ, બધા દર્શન કરવા જાય પણ ભક્ત જે દર્શન કરવા જાય એ કઈક ગતિ જોતી હોય છે. તો સમજો સદગુરુની શાન, એ લગ્યા કલે જે શ્વેત ગુરુ કામ, લગ્યા કલે જે શ્વેત ગુરુ કામ, ગુરુ ગમ માર્ગ યગમ હે ઘેર, એ નહીં મિલત કુંજ બાત બેદન મેં, લગ્યા કલે જય શ્વેત ગુરુ કા. હવે ટાઈમ થઈ ગયો. હા, હવે આ બાપુએ કરતા જોગા ભગવાન રામજીએ રામરાજની સ્થાપના થયા પછી
ઘડીક શાંતિ રાખો ને હવે આગળ તૈયાર થઈ જાય 2 મિનિટ શાંતિ રાખો એક છેલ્લી સોપાઈ થાય અરે સદગુરુ બોલો જયતી મોહી ભાઈ આ કર સારી રાક્ષસો રાશી જાતિ જીવ સલ સલ સલવાસી સૃષ્ટિ એ 84 લાખ યોનિથી બહાર છે કારણ કે માનવ સૃષ્ટિ સ્વયં પરમાત્માની જ કૃતિ છે અને માનવ સૃષ્ટિમાં 2 વિભાગ છે એક નર વિભાગ એક નારી વિભાગ નારી છે પરાધીન છે કાકા બીજી સરજી નારી જગવાહી કાકા બીજી સરજી નારી જગવાહી પરાધીન સપને સુખ નાહી પરાધીન સપને સુખ નાહી માનવ સૃષ્ટિમાં 2 વિભાગ પ્રકૃતિ અને પુરુષ પણ પ્રકૃતિ પરાધીન છે જેને સૃષ્ટિનો સર્જનનો કામ પરમાત્માએ સોંપ્યું છે હે નરતન પાયતિ શયન દેહી પલટી સુધારે સઠ વિસલે ભગવાને માનવનું શરીર આપ્યું અને માનવના શરીરમાં વિષયના સુખ માટે જે કીડો બને અને કીડો બની અને વિષયનું સુખ માણ્યું પણ જીવના કલ્યાણ માટે કંઈ કર્યું નહીં આખી જિંદગી આપણે બાળ યૌવન રથ કઈ અવસ્થાઓ ભોગવીએ છીએ એ જીવ થકી ભોગવીએ છીએ તો જીવે શરીરને તમામ સુખ આપ્યું વાણી રે વાણી મારા ગુરુજીની વાણી એ જીવતા પરણાવી બાવે મુવા ઘર યારી રામ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી ખીલે દુજે મારે ભેંસ વલોણે ખીલે દુજે મારે ભેંસ વલોણે સસરો પરણીયોને વો વહી ચોળે રામ વાણી રે વાણી મારા વાણી રે
ખેતર પાક્યું ને રખવાળને ખાધો એ ખેતર પાક્યું ને રખવાળને ખાધો હે ઉલટો પારાધીએ મરઘાને યા બાંધો રામ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી સુખરામ બાપુની જય બુદ્ધગર સ્વામીની જય રામા પીરની જય ઓમ નમઃ હર મહાદેવ હસ્તે રાજા કર્યું તો મેં રાજા કર્યું તો સંતો બધા ફૂલ સ્વાગત કરશે માતાજી બોલો સતગુરુ ભીખારામ બાપુની તો સુખધામ આશ્રમની અંદર અત્યારે પધારેલા સંતો ભક્તો અને મારા વાલા ભક્તો બહેનો ભાઈઓ અત્યારે આપણે સુખધામ આશ્રમ અને અમારે ગુરુ મહારાજ ભીખારામ બાપુની આ 5મી પુણ્ય તિથિ નિમિત્તે આપ સૌ પધારી અને અમારા સુખધામ આશ્રમને જે સંતો પધાર્યા અને પાવન ધામ બનાવ્યું છે એવા ને એવાના આશીર્વાદ અમને અહીં આપતા રહેજો. આ સુખધામ આશ્રમનો હજી કામ અમારે બાકી છે, ઉપર બધાને ખબર જ છે, પણ એવા આશીર્વાદ આપો કોઈ એવા દાતાઓ ભક્તો આવે અને આ કામ પૂરું થાય દિલથી એવા આશીર્વાદ અમે માંગીએ છીએ. તો સુખધામ આશ્રમની અંદર જે અત્યારે સંતો આવ્યા છે નથી કહેતા કે સંતોને સંત પરા નથી મફતમાં મળતા, એના મૂળ તો સુખો વાપરતા. કબર ઉપર બોલતી અમર દેવતા ધોરાજીમાં ભાવે ધૂમ મચાવી 750 કબરોને બોલાવી. કબરો એટલે 750 કબરો નો બોલે સંતોને ખબર છે કે સગતભાઈ કબરો એટલે આ જીવતી કબર છે. જ્યાં સુધી કઈ કર્યું નથી, રામ નામ રુદિયામાં નથી અને નાભી કમળથી ગુરુનું નામ સ્મરણ અને જો કોઈ તમને આત્માને ઓળખ્યા નથી ને ત્યાં સુધી આ કબર છે. આપણું શરીર છે ને મારું આપણે ખબર છે. હા તો સુખધામ આશ્રમ અમારે બાપુ તો સ્વર્ગ સિધાવી ગયા. 5મી આ પુણ્યતિથિ અવારનવાર મહારાજ આવે છે. આ બાપુ આપણે સેવાદાસ બાપુ, અમારે પરમધામ વાળા બાપુ, તમામ સંતો ભક્તો અમારે બંસીદાસ બાપુ વર્ષોથી આવે. ગુરુજી બાપા તો અત્યારે હાલના ગાદીપતિ અમારે બધાને ખબર છે. અત્યારે એના દીકરા કયો દીકરા અને એના શિષ્ય કયો તો કનુ બાપુ અહીંયા ઉપસ્થિત છે. આપણી બધાની સેવા કરી તો આપણે એનું સ્વાગત કરશું. નરસુભાઈ અને ગોકુળભાઈ મારે કનુ બાપુનું સ્વાગત કરે. સંતોની સ્વાગત થતું જોરદાર તાળીઓથી વધાવો. હાથ તૂટી જવા જોઈએ તાળી સાફ લાગે તો મારી વાત દીવાળે દીકરા કા થોરી કા ધરા નહીતર જાણજો વણવા ચીંડવા નહીતર ઓલા ઝાકળિયા સીબડા તો કર સમજાવ. દીવાળે દીકરા સારો હોય તો દીકરો દીવાળે કા થોરી થોરી એટલે બળદ સારા બળદ હોય તો ખેતી સારી થાય ને કા ધરા સારી જમીન હોય ને તો થાય. એટલે અમરબાઈએ કીધું હતું
કે કાલરોના ખેતરમાં બીજ બતવાવો મારા વીરા નિપજ થશે વાત. કાલરોના ખેતર ક્યાં? અહીંયા આગળ સીધવાનું એ તો બધા ફળદ્રુપ ખેતરો છે, સંતો બેઠા, આ બધા કાલરોના ખેતરો છે. એટલે એમાંથી છે કોઈ વીરા. અરે મને એક બંસીધર બાપુના શિષ્ય અત્યારે બેઠા જો કિસાન આવ્યો છે બાપુને રોજ તો ભામાશાળી વાણિયાનો દીકરો તમે માનો કે ઇતિહાસે પાણી નામ લખાય છે. જ્યારે મહારાણા પ્રતાપ જો પેલા કહી દો કે ભાલો મહારાણા પ્રતાપનો શમશેર શિવાજીની રોટલો રબારીનો આશરો અહીંનો મહેમાન કરતી મેરદી ખેતી પટેલ આ વખણાય છે. તો ભામાશાળ મહારાણા પ્રતાપને જ્યારે એક રોટલાનો ટુકડો દીકરો જમવા બેઠો જંગલની અંદર ઈ બિલાડી લઈને વહી ગઈ. મુછે જે ફોટા વળતી દેલો આવો મહારાણા પ્રતાપ આંખમાંથી દડ આંસુડા પડી જાય. લશ્કર માટે ખાવાના ફાફા પડે. દિલ્હીના બાદશાહ સામે યુદ્ધ લડવાનું. અને ત્યારે ભામાશાળને ખબર પડી કે અત્યારે ખજાને ખોટ છે, રૂપિયાની છૂટો પીડ્યો, મારા મિત્રને ખાવા કાંઈ નથી. ગોતતો પડકાર કરતો જંગલની અંદર ગયા. એ ભામાશાળ જે માતાજીનું કોઈ મોઢું કાળો ન હોય. બાકી સંસારીની ઘેરે જાઓ ને તો ઠામલાનો રસોડામાંથી હવા જાવ ત્યાં આપણે ખબર પડી જાય કે હવે આ તો હલવાઈ ગયા છે, હલવે ચા પી નીકળી જવાય. અહીંયા બાપા બરાબર ને બધાને અનુભવ હોય. પણ આ તો હૃદયના જેને તાળા ખુલી ગયા, સદગુરુ હાથા મળ્યા એની વાત કે ધરાવીને ધાન નીપજે, કુળહીન માનવી ન હોય, જેસલ જકરા નીપજે, જેની જનેતા મોથલ કદમની. કે ધરાવીને ધાન નીપજે. ત્યાં કીધું ને ધરા સારી હોય ને, જમીન સારી તો ધાન નીપજે. કુળહીન માનવી ન હોય, ગમે તે કુળ હોય પણ એનો કુળ વગરનો કોઈ માનવી ન હોય કે બળાને કરે બળાઈ. કુળહીન માનવી ન હોય, જેસલ ચકરા નીપજે, જેની જનેતા મોથલ કદમની. એની માં હોય ને એને ત્યાં સંતાનો આવા થાય. જેસલ ચકરા એક ત્રીજો દીકરો નહીં કદનો ગુલામી ત્રણ દીકરા થાય. તો હવે આપણે જમણવાની તૈયારી થઈ જાય તો આપણે પૂરું કરીએ. સંતોને અહીંયા બેસાડવામાં આવશે. બાકી રસોડું બધું નાનું છે એટલે આપણે બહુ ટાઈમ નહીં લાગે, કારણ કે માપમાં આપણે છે વરસાદના હિસાબે. તો અહીંયા જે પધારેલા અત્યારે ભાવિક ભક્તો અવારનવાર અમારો પ્રસંગ હોય ત્યારે આવતા રહેજો. સંતો તો આવે છે, અમને માન આપી અને ભીખારામ બાપુ મને ઘણું કરી ગયા છે. કારણ કે ગમે ત્યાં જઈને એક જગ્યાએ ભવડીએ આપતે ઈટુવા ત્યાં જઈ લઈ અને આશ્રમ ઉભો કર્યો. હેઠે હાંડીને ઉપર ચૂલો ચડ્યો, હેઠે હાંડીને ઉપર ચૂલો ચડ્યો. એ જળ કેરી માછલીએ, જળ કેરી માછલીએ, જળ કેરી માછલીએ મરઘાને યા ગળ્યો રામ. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. એ જળ કેરી માછલીએ બગલાને યા ગળ્યો રામ. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. Bye.
હયા ભવર છે જમી પરશે આભ વર્ષે આભ વર્ષે જમી પરશે નેવાના પાણીયા મોભે ચડશે રામ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી બાવો બોલ્યો છે મત્સંદર કો પૂત બાવો બોલ્યો છે મત્સંદર કો પૂત મેલી મમતા મમતાને ભયો અવધૂત રામ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી આ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી એ જીવતા પરણાવી એ જીવતા પરણાવી બાવે મુવા ઘર યાણી રામ વાણી રે વાણી મારા